નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઓપરેશન સિંદૂરની ભવ્યાતિભવ્ય સફળતાની શુભેચ્છા આપવા ગાંધીનગરમાં આયોજિત રોડ શોમાં હાથમાં લહેરાતા ત્રિરંગા સાથે ગર્વાતીત વદને આદરણીય કૈલાશ દીદીજીની લીડરશિપમાં બ્રહ્માકુમારીઝના સેક્ટર 28, ચિલોડા, ઉર્જાનગર, સેક્ટર 2C, સરગાસણ, સરડવ, સેક્ટર 5A અને કુડાસણ સેવા કેન્દ્રના ટીચર્સ બહેનો અને સ્વાગત માટે થનગની રહેલા મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્માકુમાર ભાઈ બહેનો દ્વારા પીએમનું અભિવાદન ઝીલી પરમાત્મા આશીર્વાદની બ્યોછર સાથે સ્વાગત સન્માન કરવામાં આવેલ. આ સ્વાગત સન્માન સાથે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલ જવાનોની સદગતિ અને ત્રણેય સેનાના જવાનોનું મનોબળ મજબૂત રહે તે માટે સૌ બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ સર્વ આત્માઓના પ્યારા પરમપિતા પરમાત્મા શિવબાબાને મનોમન યાદ કરી શક્તિ આપવા પ્રાર્થના પણ કરેલ. મન હોય તો માળવે જવાય અને દ્રઢ નિશ્ચય હોય તો અસામાન્ય સાહસ થકી સફળતા મેળવી શકાય એ બાબતને ચરિતાર્થ કરતા શ્રી શિલકુમાર 17,300 ફૂટ ઊંચા હિમાલય પર્વતમાળાના પીરપંજાલ શ્રેણીના શિખર પર નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશા સાથે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શિલકુમાર પટેલે લહેરાવ્યો તિરંગો. આજે યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના એક DILR અધિકારીશ્રીએ નશા વિરોધી અભિયાનમાં સમાજમાં જાગૃતતા લાગવા ઇન્વિન્સિબલ ગો સાથે મળીને 17,300 ફીટ ઊંચાઈની માઉન્ટ ફ્રેન્ડશીપ પીક અન્ય 14 યુવાનોની ટીમ સાથે મળીને સર કરી છે. ખૂબ દુર્ગમ ક્ષેત્ર અને અસામાન્ય વાતાવરણની વચ્ચે આ પીક સર કરવી અત્યંત કઠિન હતી. છતાં ટીમે હાર માન્યા વગર આ ઊંચાઈ પર શાંતિ રાષ્ટ્રધ્વજ લહેરાવીને પોતાની આ સફળતા ઓપરેશન સિંદૂરને સમર્પિત કરી છે. ઇન્વિન્સિબલ ગોની સ્પોન્સરશિપ તથા શારીરિક, માનસિક તાલીમથી આ ટીમે નો ડ્રગ્સ કેમ્પેઇન તથા પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓની જાગૃતિ ખાસ કરીને યુવા વર્ગમાં ફેલાવવા માટે આ આખું સાહસ ખેડ્યું હતું. જેમાં રાત્રે 12:30 વાગ્યા એડવાન્સ બેઝ કેમ્પથી શરૂ થયેલી યાત્રા સવારે 9 વાગ્યા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. વ્યસન મુક્તિના ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા થકી દેશની યુવા પેઢીને જાગૃત કરવાનો હેતુ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.